आपका हार्दिक स्वागत करता हूँ. It is my great pleasure and privilege to speak to all of you on this occasion of International Women's Day. I would like to take this opportunity to make you familiar with Shah Wilson Goenka Jewellers. We have based in Surat, Vapi and Valsad. Basically Valsad है. तो स्पेशली मेरा एक क्वेश्चन पूछने का बहुत अच्छी आदत है कि मैं कभी भी कोई भी क्वेश्चन पूछ लूँगा तो उसमें से अगर जो मुझे सही आंसर मिला, मैं अभी जो आपको बताने जा रहा हूँ, तो उसके लिए मैंने छोटा सा टिप रखा है, तो थोड़ा ध्यान से सुनना. तो हमारी जो माइलस्टोन है, हमारी जो शाह विल्सन गोएंका ज्वेलर्स की जो जर्नी है उसके बारे में बता रहा हूँ कि हम बेसिकली वलसाड से हैं. वो हमारा मेन जो स्टोर है वो सिंस 1951 से हम वर्किंग में है ये फील्ड में. तो ऑलमोस्ट हमने आज 17 ईयर्स हमने कंप्लीट किए हैं. और दूसरा जो हमारा स्टोर है वो वापी में है, वो 2012 में हमने ओपन किया था. और जो थर्ड है वो सूरत में यहाँ पे, वो 28 सितंबर 2017 में हमने सूरत में स्टार्ट किया है. तो ऑलमोस्ट हमने 70 इयर्स कंप्लीट किए. और જે ફેકલ્ટી લઈને આવી છે એના માટે બી હું યામિનીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને બહુ સારા સારા ફેકલ્ટી તમે અમારી સાથે લઈને આવ્યા છો કે જેને સાંભળીને લોકોમાં ખૂબ બધું સમજવા અને જાણવા મળશે. અને આખો પ્રોગ્રામ જો મેં અહીંયા કર્યો છે તો એની પાછળ એક જ હાથ છે મારી બેસ્ટ ફ્રેન્ડ જ્યોતિબેન. યશભાઈ ખૂબ સુંદર યશભાઈ બોલવાના છે રાજવીબેન માટે. ખૂબ શાંતિથી સાંભળજો એમને. એમનું જે સાંભળવાનું છે તો એનાથી તમારા રૂવાડા બી ઊભા થઈ જશે ને તમે શીખશો બી કાંઈ, એની હું ગેરંટી આપું છું તમને. એક બહાદુરી થાય છે. રાજવીનો મતલબ જ એક બહાદુરી છે. એમના જેટલા પણ સંઘર્ષ એમના પરિવારવાળા, એમના સમાજ સાથે જે થયા છે એ આપણે કોઈ દિવસ ઇમેજિન પણ ના કરી શકીએ. એમને એમના અસ્તિત્વ માટે જે આજે કરેલું છે એ આપણા બધા જ માટે એક મોટું ઇન્સ્પિરેશન છે. આજે કોઈ પણ મહિલા હોય, એમને કોઈ ડિસિઝન લેવું હોય કે કંઈ કરવું હોય તો એ સૌથી પહેલા એ જ વિચારે કે હું આ કરીશ તો લોકો શું કહેશે, હું આ કરીશ તો સમાજ શું કહેશે. પણ આજે એમને જે કરેલું છે એ એક આપણા બધા જ માટે બહુ જ સારું ઇન્સ્પિરેશન છે. અને એમની જે મહેનત છે, એમની જે સક્સેસ છે એ જ આનો એક જવાબ છે કે લોકો શું કહે અને સમાજ શું કહે, જો એ બધું વિચારશો ને તો આપણે જિંદગી નહીં જીવી શકીએ. આજે જે આપણે જિંદગી જીવીએ છીએ તો આપણે બીજાના માટે નથી જીવતા, આપણે આપણા માટે જ જીવીએ છીએ. તો એક એમના પણ આપણે બે શબ્દ સાંભળશું. પણ એમનો છે ને અડાજણમાં ફરસાણની શોપ છે એમના મધરના નામથી, જેનું નામ છે જાગૃતિ ફરસાણ. આ તો આજે મને બહુ જ પ્રાઉડ થાય છે. હું તો પહેલાં ફેસબુકમાં મેં જોયેલા એમની સ્ટોરી વાંચેલી, જ્યારે મળ્યા હતા ત્યારે પણ ફેસબુકમાં છે, ન્યૂઝપેપરમાં છે, મેં એમનું જોયેલું ત્યારે મેં વાંચેલું બધું જ. પણ આજે મને અચાનક જ પછી મને મેડમ મળ્યા અને મને વાત થઈ કે રાજુ મેડમ પણ આવવાના છે. તો એક મને શોખ થઈ ગયું કે રાજુ મેડમ આવવાના છે. બહુ જ સારી, મારા માટે બહુ જ સારી વાત છે કે એમના માટે હું એ બે શબ્દ બોલ્યો. અને એ ફેસબુક સોશિયલ મીડિયામાં તો ફેમસ છે જ, પ્લસ એ વર્લ્ડ વાઇડ ફેમસ છે. યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, મેની મોર કન્ટ્રીઝ, મતલબ બહુ બધી એવી કન્ટ્રી છે કે એમનું નામ ફેમસ છે ત્યાં પણ. તો એમના માટે એક ક્લેપિંગ જોરદાર.
અને ખરેખર આજે મારા માટે પણ એક ઇન્સ્પિરેશન થઈ ગયું છે. પહેલા હું એક નીક વેજેસિક કરીને છે, એક પર્સનલ વાત કહું છું કે નીક વેજેસિક છે એને હું ફોલો કરતો હતો, પણ આજે ઇન્સ્પિરેશન મને એમનાથી પણ મળે છે. તો જોરદાર તાળીઓ એમના માટે. ફર્સ્ટ ઓફ ઓલ જય માતાજી બધાને, જય જિનેન્દ્ર. તમને મારા વિશે તો કહી જ દીધું છે ભાઈએ, અને હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે બધાને કહું છું. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ યામિનીબેન, સંગીતાબેન અને કિરણબેન જેમણે મને ઇન્વાઇટ કર્યા છે. એન્ડ થેન્ક્સ, સ્પેશિયલ થેન્ક્સ ટુ ધેમ. રાઈટ, તમને કદાચ મારો અવાજ થોડો અલગ લાગશે. અહીંયા જે બી લેડીઝ બેઠી છે ને બધાથી થોડો અવાજ મારો અલગ છે. રાઈટ, તો બીકોઝ મારું નામ છે રાજવી અને હું એક નાની કિન્નર છું. રાઈટ, ભલે મારો અવાજ અલગ છે પણ દિલ તો તમારું જેવું જ છે ને. એક માં, એક દીકરી, એક બેન. તો હવે મારી વાત કરીએ સક્સેસફુલ જર્નીની. ઠીક છે, તો સક્સેસફુલ જર્નીની વાત કરીએ તો બેક 34 years બેક એક જન્મ થયો. રાઈટ, જન્મ એવા બાળકનો થયો કે જ્યારે સમાજ એને તરછોડી દે છે, જ્યારે એને મૂકી દે છે. પણ હું એમ કહેવા માંગુ છું, જ્યારે એવું કોઈ બાળક તમારે ત્યાં જન્મ થાય છે, રાઈટ, તો તમે એને કોઈ મંડળમાં કે એને તરછોડી ના દો. એનું કારણ છે તમારે ત્યાં કોઈ મૂંગું કે બહેરું કે અપંગ જો તમારો કહે તમારે ત્યાં બાળક થાય તો તમે એને કેટલું સાચવીને રાખો છો. તો અમે બી એમાંના જ એક છીએ. રાઈટ, તો મારે એટલું કેવું છે 34 years back and 34 years now. ઓકે, તો મારો જન્મ થયો હતો અને મારી ફેમિલીએ એમાં મારા મધરે મને સપોર્ટ કરી, મને આગળ લાવ્યો, મને છાતીએ વળગાડીને એને મને મોટી કરી, એડ્યુકેટ કરી. આઈ હેવ કમ્પ્લીટેડ BA ગ્રેજ્યુએશન વિથ ઇંગ્લિશ મીડિયમ અને MCA ના 2 સેમેસ્ટર કમ્પ્લીટ કર્યા છે. સો નાનપણથી લઈને 32 વર્ષની ઉંમર સુધી મારા ફાધરે સમાજની અંદર છુપાવવામાં આવ્યો કે એક મને એમ કે તમારે તારે બાળક જો આ થયું છે તો એને તમે આજે પુરુષ પ્રધાન સમાજ છે આજે આપણો, રાઈટ છે, તો એને મને છોકરાની રીતે મને મોટા કરવાનો, એટલે મને એમ કે જેન્ટ્સના કપડા પહેરીને મોટા કરવાનો. મારી મમ્મીએ મને ભણાવ્યું, એને ટ્યુશન ક્લાસ ચલાવીને મને એડ્યુકેટ કરાવ્યું છે અને પપ્પાએ મને કોઈ સપોર્ટ નથી કર્યો. રાઈટ છે, મમ્મીએ કસેક ને કસેક માર બી ખાધો છે, કસેક ને કસેક સમાજની ટોણા બી સાંભળ્યા છે કે તારો છોકરો તો બાયલો છે, તારો છોકરો તો છક્કો છે. પણ તે વખતે હું આ સમાજને કહેવા માંગુ છું કે પ્લીઝ તમે આવું ઉચ્ચારણ ના કરો. એ તો જેને ત્યાં થાય તેને ત્યાં ખબર હોય છે. રાઈટ, અને હું એક કહેવા માંગુ છું કે મારા મધર બી અહીંયા ઉપસ્થિત છે, અહીંયા જાગૃતિ મેડમ. So આ મમ્મી તારા કારણે તો અહીંયા છું. રાઈટ, કારણ કે એક નારી શક્તિ કોને કહેવાય છે? આજે વુમન્સ ડે છે, નારી શક્તિ કોને કહેવાય? આજે આવા બાળકને મોટું કરવું એટલે રાઈટ, લોડાના ચણા જેવા ખાવા જેવી વાત થઈ ગયા. યસ, ભણાવ્યું અને મને મંડળમાં એમણે નથી મૂક્યું. રાઈટ, હું એટલું જ કહેવા માંગુ છું કે અગર તમારે ત્યાં મારા જેવું બાળક જન્મ થાય છે તો એને પ્લીઝ તમે ભણાવો, એડ્યુકેટ કરાવો અને આગળ વધારો અને બિઝનેસ કરવામાં એને પ્રેરિત કરો. અને આજે હું અહીંયા ઉપસ્થિત છું એનું કારણ બી એ છે કે આજે હું અહીંયા ઉપસ્થિતનું કારણ બી એ છે કે મારા જેવા વ્યક્તિ છે તે આગળ આવે, મોટિવેટ થાય અને સમાજ એને અપનાવે. કારણ કે મારા જેવા વ્યક્તિ કોઈની બદદુઆ નથી આપતા, બધાને દુઆ જ આપે છે. રાઈટ, તો ઉપસ્થિત વ્યક્તિઓને એટલું કહેવા માંગુ છું કે અમારા જેવા જે સમાજમાં કોઈ એવી વ્યક્તિ આવે છે તો એને સપોર્ટ કરો. મદદ માંગે છે તો તમે એને મદદ આપો. જ્યારે મારા પાસે મારા પપ્પાએ મને એવું કીધું કે તારી ઓળખમાં રહેવું હોય તો તું ઘર છોડીને ચાલ્યો જા. રાઈટ, ત્યારે મને ઘર છોડવામાં આવ્યું. 32 વર્ષની ઉંમરે મેં મારી આઈડેન્ટિટી જે હતી તેને હું બહાર લાવી. બીકોઝ કે એક આજે હું આજે જેન્ટ્સના કપડા પહેરું તો જેન્ટ્સ નથી લાગવાની. રાઈટ છે, તો આવી રીતે હું જેન્ટ્સના કપડા પહેરીને જતી હતી ત્યારે મને લોકોના જે પુરુષ પ્રધાન દેશમાં લોકો કેવી ટિપ્પણી કરતા હોય છે.
લોકો કેવી છેડતા લેડીઝ કરતા કદાચ બદતર હાલત અમારી હોય છે. તો મેં કીધું કે આજે આ કપડામાં રહી છે તો કદાચ મારી ઇજ્જત વધશે. તો મેં મારા આઈડેન્ટિટી માટે બળવો ફૂંકાયો અને ક્રાંતિ જાગી કે હું બધાથી અલગ કરીશ એન્ડ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. તો મારા મધરના સપોર્ટથી અને મારા એક ભાઈ છે જે કે સોની રાઈટ છે, જેને 15 વર્ષથી હું ભાઈ માનું છું, એને મને બિઝનેસમાં થોડો ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો અને એ બી અહીંયા ઉપસ્થિત છે ત્યાં છે. અને સાથે સાથે નીરુ મેલિયા છે, એ મને અમારા શોપમાં હેલ્પ કરી રહ્યા છે સપોર્ટથી. રાઈટ, હવે હું ખાલી 5 મિનિટ રહીશ તમારી, વધારે નહીં દઉં બીકોઝ બહુ બધી ચર્ચા છે. મારા ઘણા બધા એવા પાસ્ટ છે કે કદાચ લેડીઝ સાથે ના થાય હું આખો દિવસ કાઢું ને તો એ મારા ખરાબ એક્સપિરિયન્સીસ ને હું તમને વર્ણવી ના શકું. એ બધા મારા કાળા સપના હતા બધા, બરાબર છે, કાળો દિવસ હતા મારા. મેં એસી માં રહેવા વાળી, મોટા બેડ બસ વાળી, અલગ રૂમમાં સુવા વાળી, હું આજે એક નાના પંખા અને નાના એક બેડ ની નીચે સૂઈને જીવન જીવું છું. મારા પપ્પા હજી મને એક્સેપ્ટ નથી કરતા. રાઈટ છે. તો પપ્પાએ મને કીધું હતું કે તું અગર આ દુનિયાથી નીકળશે ને તો એમ હું જોવા માંગુ છું કે તું કેટલું આગળ વધે છે. તું એમ કે નામ કમાઈને બતાવ તો તને ખબર પડે કે કોચા વિશે 100 થાય છે. ત્યારે મેં જઈને કહ્યું પપ્પા બહુ સારા કાર્યમાં હું આગળ વધીશ. સચ્ચાઈના રસ્તામાં કાંટા છે પણ સક્સેસ તો છે જ બધી જગ્યાએ. રાઈટ, તો સત્યનો માર્ગ મેં અપનાવ્યો, સચ્ચાઈનો માર્ગ મને કઠણાઈઓ આવી, કાંટાઓ આવ્યા. હવે 5-6 દિવસ મેં મારી શોપમાં સૂઈને કાઢેલા છે. જ્યારે ઘર લેવા ગઈ ને કે મને ઘર જોવા જવું છે તો મને ઘરે ના મળ્યું. એમ કીધું કે તમે માતાજી છો ને તમને ઘર ના આપી શકીએ. તો શું અમારો આ જન્મ ઉઠો થવો કઈ ગુનો છે? મેં તો ચોઈસ નથી કર્યું ને, મેં નથી ચોઈસ કર્યું મારું આ જીવનનો. તો જ્યારે ઘર લેવા ગઈ ત્યારે મને એમ કીધું કે માતાજી છો એટલે તમને ઘર ન મળે. તો એક બાજુ તમે માતાજી કહો છો અને એક બાજુ તમે એમ કહો છો કે તમને ઘર ના આપી શકીએ. એટલે તમારા ઘરે બાળકનો જન્મ થશે, તમે પ્રગતિ થશે તો આશીર્વાદ લેવા તો આવશો તમે, પણ તમે એક માતાજી કહીને ઘર નથી આપતા. તો આ ક્યાંયનો ન્યાય છે? ત્યારે મને એવું થયું વારે સમાજ તારી માયા, આ તારી માયા ને આ તારા જો આ બધા વિચાર શક્તિઓ. ત્યારે મને એવું થયું, ત્યારે મને દુઃખ લાગ્યું. ત્યારે મેં ટિકટોક પર એક વિડિયો છોડ્યો હતો જેથી બહુ વાયરલ થયો ને મને સારા એવા ઘરમાં મને રૂમ મળી ગયો હતો. ત્યારથી હું એ બધું સંઘર્ષ મારો ચાલી રહ્યો છે. અને જ્યારે બી હું પાછી પડી, જ્યારે હું આઈડેન્ટિટીમાં મારી શોપ ચાલુ હતી ત્યારે કોઈ મારા ત્યાં શોપમાં કોઈ વસ્તુ લેવા નહીં આવે. હું બેઠી હવા ખાવ, 50 રૂપિયાનું ને 100 રૂપિયાનું ખાલી કાઉન્ટર. હાઉ કેન આઈ મેનેજ માય રેન્ટ? મારી શોપનો રેન્ટ અને મારું ઘરનો રેન્ટ કેવી રીતે ચલાવું? ઇટ્સ નોટ ઇમ્પોસિબલ. ત્યારે બી રહી લીધી હું કે વોટ ઇઝ ધીસ. ત્યારે કહીને ભગવાન છે આ દુનિયામાં, રાઈટ, ભગવાન છે, નારી શક્તિ એ છે, રાઈટ. તો અંદરથી વાજા મેં બેટા કાઈ નહીં, મારી માતાએ જવાબ આપ્યો કે કાઈ નહીં, થશે બધું. ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશન કરીને ફાઉન્ડેશન, જેને ના સાંભળ્યું આગળ ઊંચી કરે, પોપટભાઈ ફાઉન્ડેશન. યસ, એ મારા ત્યાં આવ્યા અને થોડો ઘણો મને સપોર્ટ કર્યો અને એ સપોર્ટથી હું થોડી મારી સ્ટેપ અપ થઈ અને આજે મારે ત્યાં 1500 2000 નું કાઉન્ટર થઈ ગયું છે. સો હું એટલું જ કહું છું કે મારા જે વ્યક્તિઓ છે તો એને તમે સપોર્ટ કરો જેથી અમારું ગુજરાન થશે અને હું મોટિવેટ થઈશ. તો બધા મારી શોપ પર આવજો, વેલકમ. આજે મારી શોપ છે. ઘણા એવા સંઘર્ષો છે, ઘણી બધી વાતો કરવી છે, બટ આજે વુમન્સ ડે ઉપર નાની એવી હું વાત કરી ગઈ અને નારી શક્તિની. તો બધાએ કોઈ એવી હિંમત નથી હારવાની અને જ્યારે હિંમત હારી જાઓ ત્યારે આંખ બંધ કરીને મારી યાદ કરજો કે તમને મારા જેવો જન્મ તો નથી મળ્યો ને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. છે તો આપણે બી એવું વિચારીએ કે આપણે બધા જઈએ એની શોપ પર અને ત્યાં એના આશીર્વાદ લઈને આવીએ. અડાજણ પર એની શોપ છે. એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ સંગીતાબેન જેણે આટલું બધું મોટું ઇવેન્ટ સાથે સપોર્ટ કરી રહ્યા છે વુમન્સ ડે ઉપર.
આભાર છે. અને અમારી એન્યુઅલ મિટિંગ જ્યારે થાય છે ને સ્ટાફની લગભગ અમારી 200 મેમ્બર્સની સ્ટાફની સ્ટ્રેન્થ છે. તો હું કાયમ એવું કહું છું કે જે વુમન સ્ટાફ જે અમારી જોડે જોડાયું છે એની જોડે તમારી મધર હોય, કોઈની સિસ્ટર હોય, કોઈની વાઈફ હોય, સી હાઉસ વાઈફ, પણ હું પહેલાં એમનો બધાને પહેલાં થેન્ક્સ કહું છું કે ભાઈ તમે અહીંયા ટાઈમ પર આવી શકો છો, તમારી અહીંયા મેન્ટલ પીસ મેન્ટેન થાય છે, તમે અહીંયા ઓનેસ્ટલી કામ કરી શકો છો અને પીસફુલી અહીંયા કામને એન્જોય કરો. એની પાછળ તમારી ઘરે જે તમારી પત્ની છે કે તમારી ડોટર છે કે તમારી મધર છે કે તમારી સિસ્ટર છે એનો બહુ મોટું યોગદાન છે. એના વગર આ શક્ય નથી. કદાચ અહીંયા અમે મેલ સ્ટાફ વધારે હશે પણ ખરેખર એ લોકોની જે બેકબોન છે, કારણ કે અહીંયા રિટેલ બિઝનેસ છે, કોઈ ઘરે 9 વાગે પહોંચે છે, કોઈ 10 વાગે પહોંચે છે, કોઈ સવારે 10 વાગ્યા 9:30 વાગે અહીંયા આવવાનું હોય છે કે 10 વાગે આવવાનું છે, 9 વાગે ટિફિન રેડી કરવાનું. એ બધું જો બેકબોનમાં કામ નહીં થાય તો ક્યારે નહીં થાય. એટલે દરેક જગ્યાએ વુમન એ બેકબોન છે અને બેકબોન વગર આપણાથી કંઈ પણ થઈ શકતું નથી. આપણે સૌએ એ માનવાની જરૂર છે. અને આઈ મસ્ટ સે થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ટુ વિઝિટ અસ. થેન્ક યુ. Such a long list of achievements which I would like to share with you. Yamini બેન સુખડિયા સોશિયલ સર્કલમાં, સોશિયલ એક્ટિવિટીઝમાં, મીડિયામાં, વેબ મીડિયામાં આપણા ગુજરાતના ગૌરવ એ છે યામિની બેન સુખડિયા. સૌ પ્રથમ અને સૌથી મોટું ડિજિટલ વેબ ચેનલને બુનિયાદ ફાઉન્ડર છે. આપણે એમ કહીએ કે ગુજરાતમાં ડિજિટલ મીડિયા બીજી વેબ ચેનલના પાયોનીર કોઈ હોય તો એ છે યામિની બેન સુખડિયા. તમે અંગીન સંસ્થાનોમાં જોડાયેલા છો અને એમ અનેક ભૂમિકાઓ નિભાવો છો. તમે અનેક એવોર્ડ્સથી પણ સન્માનિત કરવામાં આવેલા છો. જેમ કે બહુ બધા છે, પણ સ્ટીલ આઈ વુડ લાઈક ટુ શેર ફ્યુ નેમ. દાદા સાહેબ ફાલ્કે ફિલ્મ એવોર્ડ, બેસ્ટ સિનિયર જર્નલિસ્ટ બાય એસએમસી, બેસ્ટ ચેનલ ઓર્ગેનાઇઝેશન. એ વુમન્સ ડે એવોર્ડ પર એસએમસી દ્વારા 3 વાર સન્માનિત કરવામાં આવ્યા છે ઇન ધ યર ઓફ 2017, 19 and 20. એ સિવાય તે બ્રહ્મકુમારીથી સન્માનિત કરવામાં આવ્યો છે. શી ઇઝ વન ઓફ ધ બેસ્ટ જર્નલિસ્ટ, બેસ્ટ ચેનલ ઓર્ગેનાઇઝર, બેસ્ટ સંચાલક એવા અન્ય એવોર્ડ્સ તરીકે એમને સન્માનિત કરવામાં આવે છે અને પ્રખ્યાત છે તે ફિલ્ડમાં. સોશિયલ કામમાં કોઈ પણ હેલ્પ માટે સદા તૈયાર હોય. બહુ બધી ગ્રુપ્સમાં સંકળાયેલા હોય, એનજીઓ સાથે સંકળાયેલા હોય. few of the NGO and groups take Kutchi Art and Crafts NGO, Friends and Policeમાં members છે, All India Vaishnav Foundation member, official global partner, international Indian icon, Surat Naju and Divya Bhaskar newspaper TV they associated છે. સુદર્શન વિદ્યાલય, સંસ્કાર ભારતી, વૈષ્ણવ સમાજ, ઉમિયાધામ ટેમ્પલ એક્સેટ્રા અને અનગિનત બીજા સંસ્થાનોમાં પણ I think the list goes on and on. આવા ટેલેન્ટેડ, પ્રતિભાશાળી, એક્ટિવ અને યુથના આઇકોન ને આપણે બધા એકવાર જોરથી બજાવીએ. અને I would like to invite her to share few words with her અને એમનું લાઈફના અચીવમેન્ટ્સ, મોટિવેશન અને આપણે કંઈક આપણે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈએ એવું. આપણે સૌથી પહેલાં તો આપ સૌને વુમન્સ ડેની બહુ બધી શુભકામનાઓ. અને જે રીતે આટલો બધો મારો પરિચય ઘણો લાંબો હતો પણ મેં કીધું શોર્ટેસ્ટ કરજો, નહીં તો 1 કલાક તમારો ખાલી મારો પરિચય વાંચવામાં જશે. એટલે બાકી વધારે તો અહીંયા હું નહીં કહીશ કેમ કે આપણે સમય પણ ઓછો છે અને ઘણું બધું આપણે આજે એન્જોય કરવા માટે આવ્યા છે, લેક્ચર સાંભળવા માટે નથી આવ્યા આજે. મને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ચેનલ, એટલે તમને મારી એક્ટિવિટીઝ બધી ખબર પડી જ જશે કે હું શું કરું છું. ડેલી મારું વર્ક હોય છે, ડેલી કોઈક ને કોઈક જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક હોઉં છું. પણ મારી જે લાઈફ જર્નીની વાત કરીશ તો 25 વર્ષ થયા મને
આ ફિલ્ડમાં મીન્સ કે મીડિયા ફિલ્ડમાં, અને સિનિયર જર્નાલિસ્ટ તરીકે ડાયરેક્ટર તરીકે હું બહુ ફેમસ છું સુરતની, ગુજરાતમાં. અને જે મારી ચેનલ છે એ વર્લ્ડ વાઇડ છે, એટલે મુંબઈમાં પણ સ્ટુડિયો છે મારો, સુરતમાં પણ છે અને યુએસમાં પણ છે. એટલે બધું જ હેન્ડલિંગ કરું છું હું અને મારા હસબન્ડ કરીએ છીએ, કોઈ પાર્ટનર્સ નથી હમણાં. અને બીજી મારી એક ઓળખાણ છે જેમણે કદાચ વાંચવામાં રહી ગઈ સુરત ચેનલ તો બધાને ખબર હશે, તો કોઈકે મને એમાં જોઈ છે? લગભગ 16 વર્ષ સુધી હું સુરત ચેનલમાં ડાયરેક્ટર રહી છું. અને 2015માં મેં ચેનલ ન્યૂ કરી, અને ત્યાર પછી મારું એક સપનું હતું કે મારે એવી કોઈ ચેનલ શરૂ કરવી છે કે જે વર્લ્ડ વાઇડ હોય અને બધા લોકો સુધી પહોંચે. અને આજનો જે સિનેરિયો છે, આજનો જે જમાનો છે, એમાં ડિજિટલ મીડિયા સૌથી આગળ છે. જ્યારે મોદી સાહેબે જ્યારે ડિજિટલ ઇન્ડિયા લોન્ચ કર્યું ને, તેના 3 યર્સ પહેલાં મારું રિસર્ચ ચાલતું હતું કે સુરત ચેનલ ઇઝ લોકલ ચેનલ. તો મારું સપનું હતું કે મારે વર્લ્ડ વાઇડ જવું છે, મારે એના માટે કંઈ પણ કરવું છે, વર્લ્ડ વાઇડ કેવી રીતે જઈ શકું. અને જે સુરત ચેનલ ચાલતી હતી એમાં એવું હતું કે કેબલ ઓપરેટર થ્રુ તમને જવું પડે તો તમે તમારા ઘર સુધી મારી ચેનલ દેખાય. તો 3 યર્સ રિસર્ચ કર્યા પછી મને એવું થયું કે હવે મારે આ ડિજિટલ ચેનલ, જો મોદી સાહેબ જ્યારે લોન્ચ કરતા હોય ડિજિટલ ઇન્ડિયા, તો મારે આ જ સમયે ડિજિટલ ચેનલ લોન્ચ કરવી જોઈએ. તો 2017માં મેં એનો પાયો નાખ્યો, થોડું ફેસબુક ઉપર મેં શરૂઆત કરી, અને એટલો સરસ રિસ્પોન્સ મળ્યો કે 2 વર્ષમાં 45 લાખ લોકો મારી સાથે જોડાયા છે સોશિયલ મીડિયા ઉપર. એટલે અને હું બધી જ ફિલ્ડમાં એક્ટિવ છું, એટલે બધી જ ફિલ્ડમાં કંઈક ને કંઈક ફાળો મારો છે. રિસન્ટલી બ્રહ્માકુમારીમાં જ પરમ દિવસે મને ગોલ્ડન ગ્લોબલ આઇકોન એવોર્ડ્સ પણ એ લોકોએ મને હમણાં 2 દિવસ પહેલાં જ બ્રહ્માકુમારીઝથી પણ મળ્યો છે મને. અને ફેસબુક ઉપર અપલોડ કરવાનો બધો સમય મળ્યો નથી અત્યારે, છેલ્લા 3 દિવસથી સન્માન જ ચાલે છે. તો બાકીનું તમે ત્યાં જોઈ શકો છો. પણ જે વાત મને કેવી છે મહિલાઓ માટે, કે મહિલા જે ધારે એ કરી શકે છે. બીજું, આજનો જમાનો જે છે એ હાઉસવાઇફ તરીકે રહેવાનો જમાનો નથી. અહીંયા કદાચ થોડા એજવાળા લોકો બી બેઠા છે, પણ એ લોકો પણ આજે બહુ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર કોણ એક્ટિવ નથી એ ખાલી માનવું પડે, બધા જ છે. એટલે સિનેરિયો જે છે અત્યારનો જનરેશન જે છે, નેક્સ્ટ જનરેશનને તો તમને કંઈ કહેવું જ નહીં પડશે, પણ જે અત્યારનું જનરેશન છે, જે નાના બાળકથી લઈને સિનિયર સિટીઝન હો કે આજે 90 યર્સથી હોય છે એવા લોકો પણ આજે મોબાઈલની અંદર જ હોય છે. અને તમને જે સારો ઉપયોગ કરી શકો છો, તમે ખરાબ ઉપયોગ પણ કરી શકો છો, ઘણા લોકો એનો મિસયુઝ પણ કરે છે. પણ જો તમે સારો યુઝ કરો તો આ માધ્યમ ખૂબ સરસ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે આત્મનિર્ભર નારી બનવાનું જે મોદી સાહેબે જે ડિક્લેર કર્યું છે કે આત્મનિર્ભર નારી બનો, એટલે કે જો તમને તમારા બિઝનેસને પણ પ્રમોટ કરવો છે, તમારા બિઝનેસને તમારે આગળ લઈ જવો છે, તો તમે તમારા જ માધ્યમનો ઉપયોગ કરીને તમે આગળ જઈ શકો છો, ઘણું બધું મેળવી શકો છો. અને એક્ટિવ રહેવું સારું છે, ખરાબ નથી. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે મહિલાઓ હાઉસવાઇફ છે તે હસબન્ડને સપોર્ટ કરે. પણ આજનું જનરેશન, અત્યારનું ન્યૂ જનરેશનની હું વાત કરું છું, એ ખાલી મારું જે હું આટલું બધું ફરું છું એટલે મને ખબર છે કે ક્યાં ક્યાં શું શું તકલીફો થતી હોય છે. ન્યૂ જનરેશન છે તે એવું હોય છે કે શોર્ટ ટેમ્પર હોય છે, એટલે એમાં ઘણા બધા ઇશ્યુઝ પેદા થતા હોય છે. અને આપણું અત્યારનું એટલે મીન્સ કે આફ્ટર 50 એજ, હું પણ 50 વર્ષની છું, એટલે આ એજમાં એવું હોય છે કે ઘણા જે હાઉસવાઇફ હોય છે ને, તો ઘણા લોકો એવું હોય કે હસબન્ડ આવ્યો, જમવાનું આપ્યું, એને પૂછ્યું, આ તે, એટલે એમાં તમારા દિવસો પૂરા થઈ જતા હોય છે. પણ અત્યારનું હવે એવું છે કે તમે કંઈક ને કંઈક જો તમારા હસબન્ડને તમે મદદ કરશો તો એનાથી મોટું કોઈ કામ નથી. ઘરમાં તમે બચ્ચાઓને તો સંભાળો છો, તમે ભણાવો છો, ભણાવો છો, એને એક્ટિવ કરો છો, પણ સાથે જો હસબન્ડને સપોર્ટ કરશો તો તમે એ વિશ્વ મહિલા દિવસ પર જ તમારું સન્માન નહીં, આખા વર્ષો તમે જીવો ત્યાં સુધી તમારું સન્માન છે.
એટલે આજે વુમન્સ ડે પર બધાને જ ફરીથી એક વખત શુભેચ્છા આપું છું. અને આમાંથી મને હું એવું ચોક્કસ માનીશ કે મારા આટલા કહેવા પછી કોઈકનામાં કંઈક તો ચેન્જીસ આવવું જોઈશે. અને લાવજો, બહુ જ સારું છે. ભલે તમે ઉંમર નથી જોવાની, આપણે એજ નથી જોવાની. તમે એક્ટિવ રહો, કામ કરો, તમારા જીવવાના 10 વર્ષ તમારા વધી જશે. અને બિઝનેસ પ્રમોશન માટે જે લોકોમાં બિઝનેસવાળા કેટલા છે, તો બિઝનેસ માટે તમે તમારું સોશિયલ મીડિયા એક્ટિવ કરો. સોશિયલ મીડિયા બિઝનેસ માટે કરો, ખાલી વોટ્સઅપ હાઈ હેલો માટે યુઝ નહીં કરો. ફેસબુક તમે પોસ્ટ જોવા માટે યુઝ નહીં કરો, પણ એમાંથી ક્રિએટિવ આઈડિયાઝ લો, ક્રિએટિવ સાઇડ લો. કેમ કે હું એક બિઝનેસ વુમન છું એટલે હું તમને કહી રહી છું. ઓકે, તો થેન્ક યુ સો મચ. વધારે તો મારે કંઈ કહેવું નથી, કેમ કે બાકીનું તમે મને ફોલો કરી લેજો એટલે ખબર પડી જશે. અને લાસ્ટમાં કિરણબેનનો ખૂબ ખૂબ આભાર, એમની સંસ્થાનો આભાર, કલકત્તા ફ્રેન્ડ્સ ગ્રુપનો આભાર કે ખૂબ સુંદર મને તક આપી. અને ખાસ કરીને મારા ફ્રેન્ડ સંગીતા, એમની સાથે એકચ્યુઅલી મારા ફોલોવર્સ હતા ફેસબુક ઉપર, મને ફોલો કરતા હતા અને મારા આશિક હતા એ મને ખબર નહોતી. ફર્સ્ટ ટાઈમ અમે એક સ્પાર્કલના એક્ઝિબિશનમાં અમારી મુલાકાત થઈ અને ત્યાં જ અમે ફોટો પણ લઈ લીધો, બંને જણાએ ફોટો પણ પાડ્યો. અને પછી એમણે મને કીધું કે હું તમને ફેસબુક ઉપર ફોલો કરું છું. તો ત્યારે જ મને બહુ ઘણો આનંદ થતો હોય છે કે આવા લોકો પણ મને ફોલો કરે છે. તો સંગીતાબેનની મુલાકાત ફેસબુક ઉપર હતી, પણ હમણાં જ મુલાકાત થઈ છે અને એટલું સરસ નસીબ કે આજે હમણાં શોરૂમ સુધી પહોંચી ગઈ છું. અને ઘણા સમયથી મને આમંત્રણ પણ આપ્યું હતું કે મારા શોરૂમ પર વિઝિટ કરો, પણ સમયની અનુકૂળતા નહોતી. પણ આજે ફાઇનલી હું આવી ગઈ છું આપણે ત્યાં. થેન્ક યુ સો મચ. ઓકે, અને બીજું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ યામિની. 5, 6, 7, clap.
મજા આવે છે? જગ્યા પર ગોળ કરશું, જગ્યા પર ગોળ કરો. એકબીજાની સાથે જુઓ અને સ્માઈલ કરો. Come on. Extend the energy. Keep smiling. કાઉન્સિલર, ટ્રાન્સફોર્મેશનલ હીલર અને થેરાપિસ્ટ છે. જીનલબેન એક મોટિવેશનલ સ્પીકર, કાઉન્સિલર અને ટ્રેનર છે. તેમનું સપનું હતું કે કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકે. આજના સ્ટ્રેસ વાતાવરણમાં માનસિક રીતે ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. તે તકલીફમાંથી કઈ રીતે બહાર આવવું તે તેમની સમજણ તથા ટ્રેનિંગ આપે છે. જીનલબેન કોર્પોરેટ જગતમાં તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે. એમની પ્રતિભા એટલી બધી છે કે શબ્દમાં વર્ણવું તો મારા માટે બહુ ટૂંકું પડે. જીનલબેન ઘણા બધા સ્કિલ્સ સાથે જોડાયા છે, જેમ કે મોટિવેશનલ ટ્રેનિંગ, ટીમ બિલ્ડિંગ, સોલ્યુશન ઓરિએન્ટેડ એક્શન પ્લાન, રેકી સ્પેશિયાલિસ્ટ, રિલેશનશિપ એક્સપર્ટ, ડિપ્રેશન કાઉન્સિલર વગેરે. જીનલબેન એક સર્ટિફાઈડ ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ છે તથા ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ રેકી સ્પેશિયાલિસ્ટ પણ છે. તેઓ JCI ના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. તો આજે આપણે તેમના માર્ગદર્શનનો લાભ મેળવીએ, આપણે પણ સ્ટ્રેસ રિલીફનો અનુભવ કરીએ. માટે હવે હું વધારે સમય ન લેતા જીનલબેનને વિનંતી કરીશ આજનું સેશન. Thank you, Nindra. Good evening. Good evening on and off the dance. All the guests, invitees. આજે જ્યારે આપણે વિમેન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ને આપણે એવું માનીએ છીએ કે નારી એ બધું જ કરી શકે, આપણે બધું જ કરી શકીએ એમ છે. આપણે બધાની માન્યતા છે કે માનીએ છીએ. એ મને કોઈ કહી શકે? માનીએ છીએ. કિરણબેનને જોઈને ન માનીએ.
સૌથી પહેલું સંબંધ છે ને, આઈ એમ અ રિલેશનશિપ એક્સપર્ટ. એટલે હું સંબંધ, સવારમાં જ્યારે કોઈ બાજુમાં સૂતું હોય ને ત્યારે આપણું બાળક હોય, નાના હોય ત્યારે મા બાપ હોય, મમ્મી પપ્પા, મેરેજ થાય પછી હસબન્ડ હોય કે છોકરાઓ હોય, આપણને બાજુમાં એક સંબંધની આદત છે. કોઈકને એવું થતું હોય કે કદાચ એકલાય રહેતા હોય તો પણ સવારમાં ઉઠીને એમને પહેલો વિચાર તો સંબંધનો જ આવે છે. એ સંબંધ આપણા બધા માટે કેટલા જરૂરી છે એ સમજવા